વાવ થરાદ જિલ્લામાં માદક પદાર્થો સામે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન થરાદ પોલીસે વાતળાવ ચેકપોસ્ટ પરથી બ્રાઉન હેરોઇન એટલે કે સ્મેક સાથે 4 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસે તેમની પાસેથી 5.81 ગ્રામ બ્રાઉન હેરોઇન સહિત કુલ 2,36,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલા આરોપીઓમાં દિલીપ ભારતી ગોસ્વામી રહે ડીસા, ભરતજી ઠાકોર રહે ડીસા મૂળ દેલવાડા, શૈલેષ ચૌધરી રહે કટાવ સુઈગામ અને અરવિંદ રાઠોડ રહે કારેલા ભાભરનો સમાવેશ થાય છે। પોલીસ તપાસ દરમિયાન ભરતજી ઠાકોરના કબજા ભોગવટાના મોટરસાયકલમાંથી તેમજ શૈલેષ ચૌધરી અને અરવિંદ રાઠોડના મોટરસાયકલની પેટ્રોલ ટાંકીના અંદરના ભાગમાંથી બ્રાઉન હેરોઇન મળી આવ્યું હતું। પોલીસ દ્વારા જપ્ત કરાયેલ મુદ્દામાલમાં 5.81 ગ્રામ બ્રાઉન હેરોઇન કિંમત ₹1,16,200, 4 મોબાઈલ ફોન કિંમત ₹20,000, 2 મોટરસાયકલ કિંમત ₹1 લાખ ઉપરાંત પાકીટ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ અને ડેબિટ કાર્ડનો સમાવેશ થાય છે અને કુલ મળીને 2,36,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। થરાદ પીઆઈ એટી પટેલે જણાવ્યું હતું કે જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વાતરાવ અને ખોડા ચેકપોસ્ટ પર 24 કલાક વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તારીખ 5ના રોજ ફરજ પરના કર્મચારીઓને સાચોર તરફથી આવતા 2 શંકાસ્પદ વાહનો પર સવાર 4 વ્યક્તિઓ જોવા મળતા એનડીપીએસ કાયદા હેઠળ કાર્યવાહી કરી એફએસએલ અને સરકારી પંચોની હાજરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ આ માદક પદાર્થ પોતે પીવા માટે લઈ જઈ રહ્યા હતા। વધુમાં આ કેસમાં અબ્બાસ સાચોરવાળા સાચોર ધાનેરા રોડ પર ચેતના હોટલ નજીક ગેરેજ ધરાવે છે। આ મુદ્દામાલ આપી મદદગારી કરવામાં આવી હોવાનું પણ ખુલ્યું છે। હાલ પીએસઆઈ ચૌહાણ આ માદક પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, ક્યાં લઈ જવાનો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ કરી રહ્યા છે। આ સાથે પીઆઈ એટી પટેલે મીડિયા મારફતે ચેતવણી આપતા જણાવ્યું કે માદક પદાર્થોની કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં। વાવ થરાદ જિલ્લા પોલીસની બાજ નજર છે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું। મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદ ચિંતન તેરે સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ વિસ્તારમાં આવેલી વાતળાવ અને ખોડા બંને ચેકપોસ્ટ ઉપર 24/7 સતત વાહન ચેકિંગ કરી રહ્યા છીએ। જે અનુસંધાને તારીખ 5ના રોજ ફરજ પરના જે કર્મચારી હતા તેઓ સાંચોર તરફથી આવતા 2 વાહનો શંકાસ્પદ હાલતમાં મળી આવેલા, જેની ઉપર 4 ઇસમો સવાર હતા। તેમની પાસેથી માદક પદાર્થનો જથ્થો મળી આવતા એનડીપીએસ લગતનું રેડનું આયોજન કરવામાં આવેલું, જેમાં એફએસએલ અને સરકારી પંચો રૂબરૂ ઝડપી તપાસ કરતા તેઓની પાસેથી બ્રાઉન શુગર કે જે સ્મેક કહેવાય છે તે 5.81 ગ્રામનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો અને જેની કિંમત છે ₹1,16,200 અને ટોટલ મુદ્દામાલ ₹2,36,200નો મુદ્દામાલ કબજે કરી 5 ઇસમો વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને 4 ઇસમોની અટકાયત કરવામાં આવેલી છે। હાલમાં ક્યાંથી મુદ્દામાલ લાવેલા અને ક્યાં લઈ જવાનો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પીએસઆઈ શ્રી ચૌહાણ સાહેબ તપાસ કરી રહ્યા છે। સાહેબ, અવારનવાર સરહદ એરીથી ડ્રગ્સ ઝડપાતું હોય છે, આ ડ્રગ્સ માફિયાઓ બેફામ બની રહ્યા છે, કેમ કે હું ચોક્કસ તમામને આપના માધ્યમથી એક સંદેશ આપવા માગું છું કે આવી કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય તો સુધરી જજો। વાવ થરાદ જિલ્લા પોલીસની બાજ નજર છે, કોઈને છોડવામાં નહીં આવે।